હેલો બચ્ચાઓની કેમ છો બધાય મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચાલો આપણે ગરગડી એટલે પુલી, બરાબર? પુલીના બધા દાખલા જોતા હતા. કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ કામ આવશે, ખૂબ એટલે ખૂબ જ, બરાબર? ઘણું બધું હજુ મારે તમને કરાવવું છે, તમને મજા આવી જાય એવું. નીટ હોય, જેડબલી હોય, એડવાન્સ હોય, એમાં તમને વાંધો ન આવે. એ ટાઈપના બધા પ્રોબ્લેમ તમને કરાવી દો, બરાબર છોકરાઓ? ચાલો જુઓ, આગળ બીજા દાખલા ગણીએ. એક આધાર આપેલો છે, આધાર સાથે એક ગરગડી બાંધી દીધી છે. હવે આ રીતે ત્રણ પદાર્થ આપેલા છે, પહેલો, બીજો અને ત્રીજો, બરોબર? ચાલો, મારે શું કરવાનું છે? તંત્રનો પ્રવેગ કેટલો? દોરીમાં ઉદ્ભવતું તણાવ. હવે જો સમજો પેલા છોકરા, આ એક કન્ટિન્યુ દોરી છે આખી, તો આ એક આખી કન્ટિન્યુ દોરી હોવાથી આ આખી દોરીમાં ટેન્શન સરખું હશે. પેલા બ્લોક માટે ઉપર દોરી એટલે એનું તણાવ T1, આના માટે ઉપર દોરી એટલે આનું તણાવ એ T1. હવે અહીંયા આ દોરી સાથે આ બીજો 3 નંબરનો બ્લોક બાંધેલો છે, તો અહીંયા કંઈક તણાવ જુદું હશે, તો અહીંયા શું આવશે? T2. દાખલા તરીકે મારે 3 વસ્તુ ગોતવાની: સિસ્ટમનો પ્રવેગ, T1 અને T2. 3 વસ્તુ જોઈ છે: પ્રવેગ, T1 અને T2. પહેલાં સમજાણું, આ એક જ દોરી છે એટલે આખી દોરીમાં આમાં ટેન્શન સરખું, અહીંયા કંઈક આખી અલગ દોરી આવી ગઈ એટલે અહીંયા તણાવ આ બ્લોક માટે દોરી ઉપર કહેવાય એટલે એના માટે T2, આ બ્લોક માટે દોરી ઉપર કહેવાય એટલા માટે એના માટે T1. ચાલો 1 2 3 3 બ્લોક છે. પહેલાનું દળ 1 કિલો, બીજાનું દળ 2 કિલો અને ત્રીજાનું દળ 3 કિલો. તો ચાલો પહેલા તો તંત્રનો પ્રવેગ. સિમ્પલ, શું કરવાનું? તંત્રના પ્રવેગમાંથી આની પહેલાના 2 બ્લોક વાળા દાખલામાં આપણે જેમ કર્યું હતું એમ શું કર્યું હતું બચ્ચા પાર્ટી? જો 2 બ્લોક આપેલા હોય તો મોટા વજનમાંથી નાનું વજન બાદ છેદમાં બેયના દળનો સરવાળો. તો આમાં એ જ વસ્તુ બનશે. આ સાઈડનું વજન વધુ છે, આ સાઈડનું વજન ઓછું હશે એટલે આમ નીચે ગતિ કરતું હશે, આમ ઉપર જતું હશે, આ ઉપર જશે એ જેટલા પ્રવેગથી, આ બે આમ નીચે જતા હશે એ જેટલા પ્રવેગથી. સમજાય છે? તો સિસ્ટમનો પ્રવેગ, આ સાઈડનું વજન વધુ હશે, આ સાઈડનું વજન ઓછું હશે એટલે મોટું વજન કેટલું થાય બોલો? m2g પ્લસ m3g માઇનસ m1g. મોટા વજનમાંથી નાનું વજન બાદ. એ સૂત્ર તો ફિક્સ, એ ફોર્મ્યુલા ફિક્સ. છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. સમજાય છે છોકરાઓ? તો તંત્રનો પ્રવેગ
આના વજનમાંથી આનું વજન બાદ. 2 પદાર્થ લટકાય છે, 3 પદાર્થ. બરાબર. ચાલો, આનું 1 કિલો, આનું 2 કિલો, આનું 3 કિલો, એટલે 2 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 10 માઇનસ 1 ગુણ્યા 10 ના છેદમાં 1 પ્લસ 2 પ્લસ 3 20 30 થઈ ને. 2 ગુણ્યા 10 એટલે 20, 3 ગુણ્યા 10 એટલે 30, એટલે આ 50. 50માંથી 10 જાય એટલે 40. 40ના છેદમાં 3 ને 2 5 ને 1 6, એટલે એક્સેલરેશન આવશે 40ના છેદમાં 6, 2 ભાગા લે એટલે 20ના છેદમાં 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો તંત્રનો શું હશે? તો કે પ્રવેગ હશે. ચાલો, હવે આપણે T1 અને T2 જોઈશું. તો હંમેશા છોકરાઓ એટલું યાદ રાખવાનું, 2 કરતાં વધુ બ્લોકની સિસ્ટમ હોય, 2 કરતાં વધુ બ્લોકની સિસ્ટમ હોય, અહીંયા 3 બ્લોક છે, તો પહેલાં તમારે એવા બ્લોક ધ્યાનમાં લેવાના. કેવા બ્લોક ધ્યાનમાં લેવાના? એવા કે જે બ્લોકની નીચે કાંઈ હોય નહીં. પહેલા બ્લોકની નીચે કાંઈ નથી, એને પણ ધ્યાનમાં લઈ શકો. બીજા બ્લોકની નીચે કાંઈ નથી, એને પણ ધ્યાનમાં લઈ શકો. તો ચાલો, પહેલાં તો હું પહેલા બ્લોક માટે વાત કરું. ફોર બ્લોક 1. વોટ્સઅપમાં બ્લોક કરી દઈએ એ બ્લોક નહીં. બ્લોક એટલે આ સ્લેબ, ટુકડો. બરાબર. ચાલો, પહેલો બ્લોક જુઓ તમે, એનો તમે FBD દોરો. તો આ પહેલો બ્લોક. પહેલા બ્લોકનું કંઈક વજન હશે, એ તો ક્યાં આવશે? અધો દિશામાં M1G. પહેલા બ્લોક માટે મને દેખાય છે તણાવ ક્યાં છે? ઉપર. કેટલું છે? T1. સિમ્પલ. હવે શું? હવે બસ પૂરું. આ બ્લોક જાય છે આમ ઉપર, બ્લોક આમ ઉપર જાય છે, મતલબ એનું આભાસી બળ ક્યાં હશે? નીચે. આ બ્લોક આમ ઉપર જાય છે, મતલબ એનું આભાસી બળ ક્યાં આવશે? નીચે. કેટલું આવશે? M1. પૂરો થઈ ગયું સમ. આ બેયનો સામસામે સરખા છે. T1 બરાબર આ, અહીંથી દોરી ટુવીટીની ઉપરનું બળ બરાબર નીચેના બળ. ધેરફોર T1 બરાબર M1A પ્લસ M1G. Therefore T1 is equal to M1 એટલે 1, એ કેટલો છે? 20/3 પ્લસ M1 એટલે G કેટલો છે? 10. એટલે 20/3 વત્તા 10, 3 અહીંયા જાય એટલે 30, 30 વત્તા 20 એટલે 50/3. તો T1 કેટલું હશે? 50/3 ન્યૂટન. મળી ગયું. બરોબર. ચાલો, પછી 3 નંબરનો બ્લોક લેવાનો, કારણ કે એની નીચે પણ કાંઈ નથી. કન્સેપ્ટ સમજી લ્યો એટલે વાંધો આવે નહીં. ચાલો, 3 નંબરનો બ્લોક. તો કે હા, એનું વજન કેટલું? M3G. ચાલો, એટલે એનું વજન M3G. ઉપર શું છે? ઉપર T2. ચાલો, ઉપર T2. ઓકે. ચાલો, 3 નંબરનો બ્લોક નીચે જાય છે કે ઉપર જાય છે? 3 નંબરનો બ્લોક નીચે આવે છે. આભાસી બળ ઉપર લ્યો. સોરી, M3A. શું આવશે ત્યાં આગળ? M3A. સમજાય છે? 3 નંબરના બ્લોકનો તમે FBD દોરો તો નીચે MG, ઉપર T2. 3 નંબરનો બ્લોક નીચે આવ્યો એટલે આભાસી બળ ઉપર લ્યો M3A. બસ પૂરું. ઉપર 2 બળ લાગ્યા, નીચે 1 બળ લાગ્યું, દોરી ટુવીટીની. ઇટ મીન્સ T2 પ્લસ M3A એના બરાબર M3G. મારે તો T2 ગોતવું છે, તો T2 બરાબર આને તમે પેલી બાજુ લઈ જવાનું. M3 એટલે 3, G એટલે 10, આ પેલી બાજુ જાય એટલે માઇનસ M3 એટલે 3, A એટલે 20/3, 30 - 60/3 થાય ને.
અથવા તો 3 3 કેન્સલ થઈ જાય અને 3 3 તમે કેન્સલ કરી દો એટલે આ કેટલું આવે 20 સમજાય છે કે નહીં છોકરાઓ? 30 માંથી 20 જાય એટલે 10 ન્યૂટન મળી ગયું. T2 બરાબર કેટલું હોય? 10 ન્યૂટન. બીજા બ્લોક માટે જો આપણે T1 જોઈએ આટલું આવવું જોઈએ. જો એના માટે સરખું સમજો. ફોર બ્લોક 2 સમજો આ સરખું. 2 નંબરનો બ્લોક છે એનું વજન કેટલું? M2G. એ તો અધો દિશામાં જોઈ સમજો. બે નંબરના બ્લોક માટે ઉપર તણાવ છે કેટલું છે? T1. હવે જોવો સમજો સરખું. આ 2 આ 3 આનું તણાવ ઉપર છે T1. પછી આપણે એમ કહીએ છીએ કે આનું તણાવ ઉપર T2. આપણે એમ કીધું હતું T2 ઉપર આવી શકે ને નીચે આવી શકે. એટલે છોકરાઓને ઘણીવાર કન્ફ્યુઝ થાય કે ક્યારે ટી ઉપર લેવો ને ક્યારે ટી નીચે લેવો. ખાસ શબ્દો ઉપર ધ્યાન રાખો. 2 નંબરના બ્લોક માટે દોરી ઉપર છે એ તો મને દેખાય જ છે કે એનું ટેન્શન તો ઉપર હશે T1. 2 અને 3 ની વચ્ચે દોરી જોડેલી છે એમાં ટેન્શન T2 છે. તો 2 નંબરના બ્લોકની નીચે હજી કંઈક છે, મતલબ કંઈક તો બળ લાગતું હશે. હવે આ T2 2 નંબરના બ્લોક માટે ઉપર લેવો કે નીચે લેવો તમારે એટલું યાદ રાખવાનું. 2 નંબરના બ્લોકનું પોતાનું તણાવ ઓલરેડી ઉપર આવી ગયું છે તો હવે વધારાનું જે તણાવ લેવું પડે ને એના કરતાં અપોઝ લઈ લેવાનું. તો 2 નંબરના બ્લોકનું T2 તમારે ક્યાં લેવાનું? નીચેની બાજુ. ફરીથી સરસ મજાનું તમને સમજાવું. 3 નંબરના બ્લોક માટે દોરી ઉપર એટલે આ દોરીમાં ઉદ્ભવતું T2 ઉપર સિમ્પલ. 2 નંબરના બ્લોક માટે દોરી ઉપર તો એનું ટેન્શન ઉપર. હવે 2 ની નીચે હજી એક પદાર્થ છે ને નીચે દોરી છે તો મારે 2 નંબરના બ્લોકની નીચે જે દોરી છે એનું T2 મારે ઉપર લેવું કે નીચે? કન્ફ્યુઝન થાય. તો એક વસ્તુ ખાસ યાદ રાખો. 2 નંબરના બ્લોક માટે T1 ઓલરેડી ઉપર આવી ગયો છે તો હવે તમારા માટે એનો T2 ક્યાં લેવાનો? નીચે. આમાં T2 ઉપર હોય ને T2 નીચે હોય તો જ દોરી અહીંયા જકડાઈ રહી. સમજો તો જ દોરી જકડાઈ રહે, નકર તો દોરી તૂટી જાય. ટેન્શન સામસામે સરખું હોય. પણ 2 નંબરના બ્લોક માટે ક્યાં લઉં? ઉપર લઉં કે નીચે? ઓલરેડી T1 ઉપર આવી ગયું છે તો T2 ક્યાં લેવાનું? નીચે. તો એના માટે T2 નીચે. સમજાણું? 2 નંબરનો બ્લોક જાય છે ક્યાં? નીચે આવે છે કે ઉપર જાય છે? નીચે આવે છે. નીચે આવે છે એટલા માટે આભાસી બળ ઉપર આટલા બળ આવે. ફરીથી એક્સપ્લેન કરું છું. આનું વજન નીચે, આના માટે દોરી ઉપર એટલે T1 ઉપર. હવે એની નીચે એક દોરી છે તો એની નીચે જે દોરી છે એમાં તણાવ હામે હશે. તો હામે હશે તો ઉપરનું ટી લઉં કે નીચેનું ટી લઉં? ઉપરનું ટી લઉં કે નીચેનું? 2 નંબરના બ્લોકની ઓરિજિનલ દોરી ઉપર છે તો એનું ટી ઉપર છે તો નીચેની દોરીનું ટી ક્યાં લેવાનું? નીચે. આટલું સમજાઈ ગયું? 2 નંબરનો બ્લોક નીચે જાય છે એટલે એનો આભાસી બળ લેવાનું ઉપર. M2 પુલ. હાલો, દોરી અહીંથી કટ ના થઈ. ઇટ મીન્સ શું થશે બોલો? M2A પ્લસ T1 બરાબર T2 પ્લસ M2G. મારે T1 જોઈ છે તો T1 બરાબર આને કરતા બનાવો. આ પેલી બાજુ જાય. T2 મારા ઘર તૈયાર છે કેટલું? 10 વત્તા M2G. M2 એટલે 2, G એટલે 10. આ પેલી બાજુ જાય એટલે માઇનસ M2 એટલે 2 થાય. અને એ કેટલો છે? એ 20/30. 3. ચાલો આ કેટલું થાય?
2 ગુણ્યા 10 એટલે 20, 20 ને 10 30, 30 માઇનસ 40 ના છેદમાં 3, 3 અહીંયા આવે એટલે 30 તેરી 90 માઇનસ 40 ના છેદમાં 3, 90 માઇનસ 40 એટલે 50 ના છેદમાં 3 ન્યૂટન. જો ઓલા માટે ગણ્યું તો 50 ને છેદમાં 3, તો અહીં 50 ને છેદમાં 3 આવ્યું કે નહીં, કારણ કે અહીંયા એક દોરી આખી કેવી છે, કોમન છે. સમજાણો છોકરાઓ કન્સેપ્ટ આ ટાઈપનો બે બ્લોક માટેનો? ચાલો આગળ. હાલો 5 બ્લોક આપેલા છે. કેટલા બ્લોક આપેલા? 5. આ દોરી આખી એક કોમન છે એટલે અહીંયા T1, અહીંયા T1. સપોઝ આ બે વચ્ચે એક દોરી નોખી પડી ગઈ, આ T2. આ બે વચ્ચે એક દોરી નોખી પડી ગઈ, T3. આ બે વચ્ચે એક દોરી નોખી પડી ગઈ, T5. આ માટે દોરી ઉપર એટલે એનું તણાવ ઉપર, આના માટે દોરી ઉપર એટલે એનું તણાવ ઉપર, આના માટે દોરી ઉપર એટલે એનું તણાવ ઉપર, આના માટે દોરી ઉપર એટલે તણાવ ઉપર, પણ કોમન દોરી છે એ T1 T1, આના માટેનું તણાવ ઉપર. ચાલો આ બાજુ વજન વધુ છે, આ બાજુ ઓછું છે, ઓબ્વિયસલી આમ જશે, આ આમ જશે. તો પહેલા શું તંત્રનો પ્રવેગ આ ટાઈપના ગમે આવે, હવે આવડવા જોઈએ. વિડીયો પોઝ કરીને જાતે ગણો તો કોન્ફિડન્સ વધશે. તમારે પ્રવેગ ગોતવાનો, T1 T2 T3 T4 4 તણાવ ગોતવાના, ટોટલ 5 વસ્તુ. પ્રવેગ, T1 T2 T3 ને T4. વિડીયો પોઝ કરો ને જાતે ગણો. બચ્ચા પાલટી આટલી રિક્વેસ્ટ છે તમને. ચાલો આશા રાખું બધાએ કર્યું હશે. તંત્રનો પ્રવેગ A, તો A બરાબર પરિણામી બળ. પરિણામી બળ એટલે મોટા વજન બળમાંથી નાનું વજન બાદ, મોટા વજન બળમાંથી નાનું વજન બળ બાદ. એટલે શું થાય? મોટું એટલે M3G, M4G, M5G, આ સાઈડનું ટોટલ વજન, એમાંથી આ નાનું બાદ, માઇનસ M1G માઇનસ M2G ના છેદમાં કુલ દળ સમજાય છે? ચાલ 3 ગુણ્યા 10, 4 ગુણ્યા 10, 5 ગુણ્યા 10, 1 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 છેદમાં 1 + 2 + 3 + 4 + 5. ચાલો 30 ને 40 70, 70 ને 50 120, 120 માંથી 30 જાય એટલે 90 ના છેદમાં 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15, 90 ના છેદમાં 15 એટલે 6. એટલે સિસ્ટમનું એક્સેલરેશન કેટલું હશે? 6 મીટર/સેકન્ડ². ચાલો હવે તમારે બધા તણાવ ગોતવાના છે. તો પહેલાં મેં તમને કીધું એમ શું ધ્યાનમાં રાખવાનું?
જી મુક્ત બ્લોક હોય ને, મુક્ત બ્લોક એટલે જેની નીચે કાંઈ ના હોય ને, પહેલા તમારે એને કેલ્ક્યુલેટ કરવાના. તો 2 નંબરનો બ્લોક મુક્ત છે અને 5 નંબરનો બ્લોક, તો પહેલા એના માટે ચાલો, તો પહેલા 2 નંબરના બ્લોક માટે હાલો બોલો શું થશે? 2 નંબરના બ્લોકનું વજન m2g, એટલે હું ડાયરેક્ટ લખવું હવે તો હાલે ને, m2g, m2 એટલે 2, 2g ઉપર એનું તણાવ કેટલું? T2. પછી આ સિસ્ટમ ઉપર જતી હશે એટલે 2 નંબરનો બ્લોક ઉપર એટલે એનું આભાસી બળ નીચે, સમજે? 2 નંબરનો બ્લોક ઉપર એટલે એનું આભાસી બળ નીચે, પ્રવેગની વિરુદ્ધમાં, એટલે નીચેની બાજુ આવે m2a, m2 એટલે 2 અને a એટલે a. આટલા બધા બળ લઈ ગયા દોરીના dt, મતલબ T2 બરાબર 2g પ્લસ 2a, એટલે 2 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 6, એની વેલ્યુ 6 છે. 10 દુ 20 ને 6 દુ ને 12, 32 ન્યૂટન આવશે. આ રીતે ગણવાનું તણાવ. ખાલી 2 બ્લોક હતા, ખાલી 2 બ્લોક. આપણે એમાં શું કીધું હતું? 2 બ્લોક માટે પ્રવેગ મોટા વજનમાંથી નાનું વજન બાદના છેદમાં 2 દળનો સરવાળો. તણાવ કેટલું હતું? તણાવ બોલો બચ્ચા પલટી? 2m1 m2 g ના છેદમાં m1 પ્લસ m2. પણ એ 2 બ્લોક માટે જ લાગુ પડશે, 2 કરતાં વધુ હોય તો લાગુ ના પડે, બધા માટે અલગ અલગ ગોતવું પડે. ચાલો T2 મળી ગયું. હવે હજી એક મુક્ત બ્લોક કોણ છે? 5 નંબરનો. તો પહેલા એના માટે ગણી લેવાનું. જી મુક્ત હોય ને, એકલા હોય ને, એના માટે ગણો. એટલે 5 નંબરના બ્લોક માટે ચાલો, એનું વજન કેટલું? m5g નીચે, m એટલે 5 એટલે 5g નીચે. પછી આનું ટેન્શન ઉપર છે T4. આ બ્લોક આવે છે આમ નીચે, આભાસી બળ ઉપર m5a. કેટલું આભાસી બળ? m5a, m5 એટલે 5 એટલે 5a. આટલા બધા બળ લઈ ગયા, દોરી નથી તૂટતી. ઇટ મીન્સ 5a પ્લસ T4 બરાબર 5g. આપણે તો T4 જોઈ છે. Therefore T4 is equal to 5g. 5 ગુણ્યા 10 આ પહેલી બાજુ જાય એટલે માઇનસ 5 ગુણ્યા a એટલે 6, 50, 6 50 30, 50 માંથી 30 જાય એટલે 20 ન્યૂટન થઈ ગયું. T4 ની વેલ્યુ કેટલી આવી છોકરાઓ? 20 ન્યૂટન. સમજાણું હવે? ચાલો હવે T1 બાકી ને T3 બાકી. તો જો T1 માટે 1 નંબરનો બ્લોક ધ્યાનમાં લ્યો. ચાલો 1 નંબરનો બ્લોક, 1 નંબરના બ્લોકનું વજન નીચે m1g, m1 એટલે 1g. 1 નંબરના બ્લોકનું ટેન્શન ઉપર T1 ઉપર. હવે જોવો આ દોરીમાં T2 ઉપર હોય, T2 નીચે હોય, તો ઉપરનું T2 લઉં કે નીચેનું T2? શું હમણાં સમજાયું? પહેલા બ્લોક માટે ઓલરેડી T1 ઉપર છે, એનું ઓરિજિનલ દોરી ઉપર છે, તો એનું T1 ઉપર છે, તો એની નીચેનું T2 ક્યાં લેવાનું? નીચે જ લેવાનું. એટલે T2 અહીંયા નીચે. હજી ફરીથી કહી દઉં છું, આ 1 આ 2, આમાં T2 ઉપર હોય, T2 નીચે હોય. ઘણા છોકરાઓને કમ્પેરિઝન નહીં, પ્રોબ્લેમ થાય કે ક્યાં લો? બીજો બ્લોક હોય ને, બીજો બ્લોક, તો એના માટે દોરી ઉપર, તો એનું T2 ઉપર લેવાનું, સમજો. અથવા તો પેલા બ્લોક માટે બીજી ભાષામાં એમ બોલે શું? પેલા બ્લોક આરે 2 દોરી જોડેલી છે, ઉપરનું તણાવ ઉપર, સમજાય તો ઉપરનું તણાવ ઉપર અને નીચેનું તણાવ નીચે. પેલા બ્લોક આરે 2 દોરી જોડેલી છે એમ કહી શકો.
ઉપરની દોરી માટે ઉપર તણાવ, નીચેની દોરી માટે નીચે તણાવ, એટલે T2 નીચે. ચાલો પછી આ બ્લોક ઉપર જાય છે, રિંગ આભાસી બળ નીચે. કેને સમજાતું? આ બ્લોક જાય છે ઉપર એટલે આભાસી બળ નીચે. કેટલું આવશે આભાસી બળ નીચે? M1A. M1A એટલે 1A. આટલા બધા બળ લઈ ગયા દોરીના T. It means T1 બરાબર 1A પ્લસ 1G પ્લસ T2. ચાલો 1A એટલે 1 into A એટલે 6, 1 into G એટલે 10 પ્લસ T2. ચાલો T2 કેટલો? 32. therefore T1 is equal to 6, 32 ને 10 42 ને 6 48 Newton. ડન. હાલો પછી T1 આવી ગયો, T2 આવી ગયો, T4 આવી ગયો, T3. 4 નંબરનો બ્લોક લ્યો. હાલો લીધો. 4 નંબરનો બ્લોક જે છે એનું વજન કેટલું? M4G એટલે 4G નીચે, એનું તણાવ ઉપર, એની તણાવ ઉપર T3. હવે તમે જુઓ તો 4 નંબરના બ્લોક માટે દોરી ઉપર છે, દોરી નીચે છે. 4 નંબરના બ્લોકની દોરી ઉપર છે તો આ T3. આની દોરી હવે આના માટે T4 ઉપર હોય ને T4 નીચે હોય તો ક્યુ લો? નીચેની દોરીનું નીચેની બાજુ લ્યો. સિમ્પલ યાદ રાખો. એટલે T4 ક્યાં આવશે? નીચે. સમજાણું? વજન નીચે, એક દોરી ઉપર તો ઉપરની દોરીનું તણાવ ઉપર, એક દોરી નીચે તો નીચેની દોરીનું તણાવ નીચે. ચાલો હવે બીજું કઈ આવશે? આ આવશે 4 નંબરનો બ્લોક નીચે જાય છે એટલે 4 નંબરનો બ્લોક નીચે જાય છે એટલે એનું આભાસી બળ ઉપર કેટલું આવે? M4A એટલે 4A. M4A એટલે કેટલું? 4A. આટલા બધા બળ લઈ ગયા, દોરી અહીંથી નથી ટૂટી. ઇટ મીન્સ T3 પ્લસ 4A બરાબર 4G પ્લસ T4. I want T4. therefore T4 બરાબર T3 ઓલરેડી ક્યાંક ગોઈતું હતું કે નથી ગોઈતું? એટલે આવો T3 તો ગોતવાનું છે. શું ગોતવાનું છે આપણે? T3. આને પેલી બાજુ લઈ જાઓ. 4G એટલે 4 ગુણ્યા 10 પ્લસ T4 આપણે ગોઈતું છે 20. આ પેલી બાજુ છે એટલે માઇનસ 4 ગુણ્યા A એટલે 6. 40 ને 20 60 માઇનસ 6 ચોક 24 એટલે T3 બરાબર થાય ને 6 ચોક 24. આ 4A એટલે 60 માંથી 24 જાય, 60 માંથી 24 જાય એટલે 60 માંથી 20 જાય એટલે 40 અને 36 ન્યૂટન આવે. કેટલા ન્યૂટન આવે? 36 ન્યૂટન. રેડી? 3 નંબરનો બ્લોક લ્યો. હવે કઈ જરૂર નથી પણ જો તમે લ્યો તો 3 નંબરનો બ્લોક, એનું વજન કેટલું? M3G એટલે 3G નીચે. 3 નંબરના બ્લોક માટે એક દોરી ઉપર છે ને એક દોરી નીચે છે તો ઉપરની દોરીનું તણાવ ઉપર કેટલું? T1. નીચેની દોરીનું તણાવ નીચે કેટલું? T3. કેના સમજાતું? 3 નંબરના બ્લોકની એક દોરી ઉપર, એનું તણાવ ઉપર T1, નીચેના બ્લોકની દોરીનું તણાવ નીચે T3. બીજું 3 નંબરનો બ્લોક નીચે છે એટલે આભાસી બળ ઉપર. કેટલું આવશે આભાસી બળ? ઉપર M3A એટલે 3A. ચાલો એટલા બધા બળ તો એ દોરી નટ તૂટી એટલે T1 પ્લસ 3A બરાબર 3G પ્લસ T3. therefore T1 બરાબર 3 ગુણ્યા 10 પ્લસ T3 એટલે 36 માઇનસ 3A 3 ગુણ્યા 6 30 વત્તા 36 માઇનસ 6 તેરી 18
થઈ ગઈ નહીં, એટલે 30 ને 36, 36 માંથી 18 જાય એટલે 18, 30 ને 18 48 ન્યૂટન. આવી ગયું કે નહીં? જોવા બે સરખા આવ્યા કે નહીં? સમજાય છે છોકરાઓ? આ રીતે તમારે કરવા આવડી જાય, હા કે ના? તમારે હોમવર્કમાં શું કરવાનું છે? 5મો બ્લોક અહીંથી કાઢી નાખજો. 4 બ્લોક માટે હોમવર્કમાં કરજો છોકરાઓ. 5મો બ્લોક કાઢી નાખવાનો અને કોના માટે કરવાનું છે? 1, 2, 3 અને 4 બ્લોકનો પ્રવેગ T1, T2 અને T3 શું આવશે? આ બ્લોક કાઢી નાખો એટલે T1, T2 અને T3. આટલું તમારે હોમવર્કમાં ગણવાનું છે. આ બધા પ્રોબ્લેમ હતા ને આપણે છોકરાઓ, ફિક્સ્ડ પુલી ના હતા, કે પુલી એની જગ્યાએ સ્થિર હતી. બરોબર? મૂવિંગ પુલી વાળા પ્રોબ્લેમ જનરલી નીટમાં તો નથી પૂછાતા, કે ભાઈ પુલી પોતે ગતિ કરતી હોય. એ કાલના લેક્ચરમાં હું તમને કરાવીશ. આ બધા આપણે પ્રોબ્લેમ પુલીના જોઈએ, એમાં પુલી એની જગ્યાએ ફિક્સ હતી, પણ અમુક કેસ આપણે એવા આવશે 2 થી 3 પુલી હોય તો પુલી પોતે શું કરતી હોય? ગરગડી પોતે ગતિ કરતી હોય. તો એ ટાઈપનો પ્રોબ્લેમ જનરલી જી મેઇન અને જી એડવાન્સમાં આવે છે, નીટમાં નથી આવતા. પણ આપણે એ પણ તમને કરાવી દઈશ, એ પણ તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. બરોબર? ચાલો આગળ. એક ઘર્ષણ રહિત ટેબલ છે. ટેબલની સપાટી ઘર્ષણ રહી છે, એના ઉપર એક M1 દળનો બ્લોક છે. હવે આ સાઈડ એક દોરી છે, એને ગરગડી ઉપરથી પસાર કરેલી છે, અને એ દોરીના છેડે અહીંયા એક M2 દળનો પદાર્થ છે. આ સાઈડ એક દોરી બાંધી અને એ દોરીના ગરગડી ઉપરથી પસાર કરી અને આ છેડે એક M3 દળનો પદાર્થ છે. આ M3 અને આવડો આ કેટલો છે? M2 અને આવડો આ કેટલો છે? M1. પુલ્લી બધી એની જગ્યાએ ફિક્સ છે. હવે જુઓ, પહેલા તો આખી દોરી એક જ નથી, આ આખી દોરી એક જ કહેવાય. આ સાઈડની આખી દોરી એક, એટલે બે સાઈડની દોરીમાં ટેન્શન અલગ અલગ આવે. સમજો, આ જે દોરી છે, આ 1 નંબરના બ્લોક માટે દોરી આમ, એટલે એનું ટેન્શન આ T1 આ બાજુ. હવે આ દોરી આખી એક જ છે, 2 નંબરના બ્લોક માટે દોરી ઉપર, એટલે એનું T1 ઉપર. આ એક સિંગલ દોરી છે. આ સાઈડની દોરી નથી, વચ્ચે પદાર્થ આવી ગયો, એટલે આના માટે આ આમ T2. આ દોરી એક જ છે, આના માટે દોરી ઉપર, એટલે આ T2. રેડી? ચાલો હવે if M2 greater than M3, આ દળ વધુ છે ને આ દળ ઓછું છે, તો શું થાય છોકરાઓ? આનું દળ વધુ એટલે આનું વજન વધુ હશે, એટલે આ શું થાય? આ નીચે એ જેટલા પ્રવેગથી ગતિ કરે એના પરિણામે ગરગડી આમ ભ્રમણ કરે, એટલે આ બ્લોક આ બાજુ એ જેટલા પ્રવેગથી જાય
હવે આ એ જેટલા પ્રવેગ થઈ જાય એટલે આ બાજુ આમ ખેંચાય એટલે આ બ્લોક ઉપર જાય એટલે આ બ્લોક એ જેટલા પ્રવેગથી ઉપર જાય એટલે આખી સિસ્ટમ આમ ગતિ કરશે ઢીમ. જો M3 મોટો હોય અને M2 નાનો હોય તો આમ નીચે જાય, આમ ગતિ કરે અને આ ક્યાં ગતિ કરે ઉપર. એ તમારે પરીક્ષામાં જોવાનું શું આપ્યું છે, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. બરોબર. પ્રવેગમાં તો સિમ્પલ શું કરવાનું પહેલા સમજાવી દઉં. મોટા વજનમાંથી નાનું વજન બાદ અહીંયા 3 વજન આવશે. કેટલા વજન આવશે? અહીંયા 3. પણ આનું વજન કંઈ કામમાં નહીં આવે. શું કામ ને? કારણ કે આનું વજન કેટલું હશે? બોલ. M1G કેટલું હશે છોકરાઓ આનું વજન? M1G. ઉપરની બાજુ શું હશે? એનું લંબળ N1. આનું બધું વજન લંબળ જેટલું હશે. એટલે આનું કંઈ વજન આપણે કંઈ કામમાં નહીં આવે. આવો એક આપણે દાખલો ગણ્યો હતો ટેબલ વાળો આની પહેલાના લેક્ચરમાં. અહીંયા યાદ છે ને? એક પદાર્થ હોય અહીંયા પુલી હોય આ રીતે ગણ્યો તો કે નહીં? ખાલી આનું વજન જ કામમાં આવે. આનું વજન તો બધું વેડફાઈ જશે, ગતિમાં કંઈ કામમાં નહીં આવે. તો સિમ્પલ શું? તંત્રનો પ્રવેગ. તો તંત્રનો પ્રવેગ જોઈ છે તો કેવી રીતે મળે તંત્રનો પ્રવેગ? એ બરાબર આના વજનમાંથી આનું વજન બાદ લટકાતા પદાર્થો. શુદ્ધ ગુજરાતીમાં બોલો તો હાલે. લટકાતા પદાર્થોના વજનનો તફાવત. લટકાતા, આ લટકાતો નથી, આ ટેબલ આરે કોન્ટેક્ટમાં છે એટલે એમાં મોટામાંથી નાનું બાદ કરવાનું. આનામાંથી આ બાદ કરો એટલે M2G માઇનસ M3G છેદમાં ત્રણેયના દળનો સરવાળો M1 પ્લસ M2 પ્લસ M3. ડન. હા કે ના? આ રીતે પ્રવેગ ગોતી લેવાનો. બરોબર. ચાલો T1 જોઈએ છે, T2 જોઈએ છે. સિમ્પલ. તો T1 અને T2 કેવી રીતે મળે? કાંઈ નથી કરવાનું. જો ફોર બ્લોક 2 2 નંબરનો બ્લોકનો FED લ્યો તો 2 નંબરના બ્લોકનું વજન કેટલું? M2G નીચે. હા કે ના? એનું તણાવ ક્યાં છે? ઉપર T1. M2G નીચે, એનું તણાવ ક્યાં છે? T1 ઉપર. ચાલો પછી બ્લોક નીચે આવે છે એટલે આભાસી બળ ઉપર. કેટલું આભાસી બળ? M2 એ પૂરું દોરી નટવી. આભાસી બળ એટલે 2 નંબરના બ્લોક ઉપર લાગતું બળ વધારાનું આટલું. ધેરફોર શું થાય? T1 પ્લસ M2A એના બરાબર M2G. તો મળી ગયું T1 બરાબર શું કરવાનું? M2G માઇનસ M2A પૂરું. આ રીતે T1 મળી જશે. સમજાણું? ચાલો પછી T2 જોતું હોય તો ફોર બ્લોક 2 કે બ્લોક 3. ચાલો 3 નંબરના બ્લોકનો FED દોરો. 3 નંબરનો બ્લોક, એનું વજન કેટલું? M3G નીચે. એનું તણાવ કેટલું? T2 ઉપર. ચાલો પછી 3 નંબરનો બ્લોક ઉપર જાય છે એટલે એનું આભાસી બળ નીચે. એટલે 3 નંબરના બ્લોક ઉપર લાગતું બળ એટલે એનું આભાસી બળ કહેવાય. કેટલું કહેવાય? M3A. ડન. ચાલો તો પૂરું. શું કરો? દોરી ટૂટી નથી. T2 બરાબર M3G પ્લસ M3A. બસ આમાં વેલ્યુ મૂકો એટલે આન્સર આવી જશે. હા કે ના? સમજાય છે કે નહીં? એમ કે ભાઈ 2 નંબરના બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો 2 નંબરના બ્લોક ઉપર લાગતું પરિણામી બળ એટલે આ આભાસી બળ એટલે એનું પરિણામી બળ. આ તમને ગોતવાનું કીધું હોય T1 આપી દે તો. એમ કે 3 નંબરના બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો T2 આપી દીધું હોય તો તમને આ ગોતવાનું કે. સમજાય છે? એમ કે 1 નંબરના બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો આમાંથી તમે આ બાદ કરો કારણ T1 આમ ખેંચે છે
T2 આમ ખેંચે છે તો પરિણામી બળ એટલે એનું આભાસી બળ T1 - T2 બરાબર M1A. સમજાણું કે નહીં? અથવા એમ ખબર ના પડે તો આ 1 નંબરનો બ્લોક છે, T1 આમ T2 આમ જાશે આમ, એટલે આભાસી બળ આ બાજુ M1A, એટલે આભાસી બળ જેનું પરિણામી બળ કહેવાય. એટલે શું થાય? T1 બરાબર T2 પ્લસ M1A, એટલે M1A બરાબર T1 - T2. આ રીતે ગોતી કાઢવાનું. જો છોકરાઓ આ મોટું હોત ને આ નાનું હોત તો નિશાની અમુક જગ્યાએ બદલી જશે. આ મોટું હોત અને આ નાનું હોત તો શું થાત? આ નીચે આવત, આ ઉપર જાત. તો અહીંયા હું આવત M3G માંથી M2G બાદ કરત, છેદમાં ત્રણેયના દળનો સરવાળો તો આખા તંત્રનો લેવાનો. આમાં શું થાત? આમાં 2 નંબરના બ્લોક માટે એનું M2G તો નીચે જ, એનું T1 ઉપર, પણ આ બ્લોક ઉપર જતો હોત, આ બ્લોક ઉપર જતો હોત તો આભાસી બળ ક્યાં આવત? નીચે. તો આભાસી બળ જો એનું નીચે આવત તો T1 બરાબર M2G પ્લસ M2A થાત. એટલો ખાલી ચેન્જ થાત. આ બ્લોક આમ નીચે આવતો હોત, જો આ મોટું હોત તો એનું આભાસી બળ ઉપર આવતો T2 પ્લસ M3A બરાબર M3G. આ રીતે કરવાનું. સમજાય છે? સૂત્ર ગોખવા કરતા જો ગોખેલા સૂત્ર કામમાં ના આવે, યાદ રહે તો તમને કાંઈ વાંધો નથી, પણ કન્સેપ્ટ ક્લિયર કરો. સૂત્ર યાદ કરવામાં જેટલો ટાઈમ જાય એના કરતાં કન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો આવે નહીં. ઢાળવાળી સપાટી છે, એક M1 દળનો બ્લોક, એના સાથે એક દોરી બાંધી, દોરીના બીજા છેડે ગરગડી છે, અને દોરીના બીજા છેડે અહીંયા એક પદાર્થ છે. સપાટી જે છે બચ્ચા વલટી, એ સપાટી આપણી ઘર્ષણ રહિત છે. કેવી રીતે સપાટી? ઘર્ષણ રહિત. ચાલો શું થાય હવે જુઓ. અને આ છે ને થીટા જેટલો એંગલ છે. કેટલો એંગલ છે? થીટા જેટલો. આખી દોરી આ કોમન છે, એટલે આ બ્લોક માટે દોરી ઉપર એટલે ટી, આ બ્લોક માટે દોરી ઉપર એટલે એના માટે ટી. આખી દોરી કોમન છે એટલે ટેન્શન આખી દોરીમાં સરખું હશે. ચાલો આનું વજન M2G નીચે. આમાં શું થાય જો, આમાં આ બ્લોક માટે ઢાળવાળી સપાટીનો કોન્સેપ્ટ યાદ કરો. આ આપણી નવી વાય અક્ષ, આ નવી એક્સ અક્ષ, એનું વજન તો ક્યાં હશે? આમ નીચે જ હશે. કેટલું હશે? M2G. સમજે? સોરી, M1G. આ થીટા જેટલો એંગલ છે એટલે થીટા આવે. આ શું હતું આપણું? M1G cos થીટા. આ બાજુ શું આવશે? M1G sin થીટા. અને આ શું આવશે? લંબબળ n. n તો આને બેલેન્સ કરશે. સપાટી ઘર્ષણ રહિત છે. સપાટી કેવી છે? ઘર્ષણ રહિત છે. ચાલો આટલા બળ આવે. હવે આમાં આપણે બે કેસ વિચારી. પહેલો કેસ, ઇફ M2G ઇઝ ગ્રેટર ધેન. હવે જો આ બ્લોક નીચે જાય તો એને કોણ ખેંચે? M2G ખેંચે. આ બ્લોક માની લ્યો નીચે આવતો હોય તો એને
ટોટલ પહેલા બ્લોકનું વજન છે m1g, પણ મેં તમને એને પહેલા સમજાવ્યું હતું ઢાળની સપાટીને સમાંતર. શું? ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ એને કેટલું વજન ખેંચે? એને m1g sin થીટા. ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ એને કેટલું વજન ખેંચે? m1g sin થીટા. આટલું વજન એને ખેંચતું હશે. તો માની લ્યો આ બ્લોક જો નીચે આવતો હોય તો એને આટલું વજન ખેંચતું હોય, એટલે આ બેના વજન થયા. આ એનું પરિણામી વજન કહેવાય. તો જો આ મોટું હોય ને આ નાનું હોય, તો શું થાય? આ બ્લોક આમ ઉપર ગતિ કરતો હોય એ જેટલા પ્રવેગથી, આ બ્લોક આમ નીચે જતો હશે એ જેટલા પ્રવેગ. સમજાય છે? પ્રવેગમાં તો સિમ્પલ તમારે શું કરવાનું કરીએ છીએ, તંત્રનો પ્રવેગ. મોટા વજનમાંથી નાનું વજન બાદ કરવાનું. એટલે આ સાઈડનું વજન વધુ છે, આ ઓછું છે, એટલે એ બરાબર શું આવશે? બરાબર બોલો છોકરાઓ, m2g માઇનસ, જો સરખું શું આવ્યું? m1g sin થીટા આવ્યું ના છેદમાં m1 પ્લસ m2. આ ખાસ યાદ રાખજો. ઢાળવાળી સપાટી છે, આનું વજન આટલું, આનું વજન આટલું, આ વજન મોટું છે, આ વજન નાનું છે. આમાંથી આ બાદ કરો, આ આમ જતું છે ને આમ છે. સમજાણું? હા કે ના? બસ આમાં કિંમતો મૂકો, એંગલ બેંગલ બધું આપ્યું એટલે જવાબ મળી જાય. ટેન્શન ગોતવાનું કે ટેન્શન બે રીતે મળે. 2 નંબરના બ્લોકનો તમે બીડી દોરો તો શું થાય? એનું વજન કેટલું? m2g નીચે, તણાવ કેટલું? t ઉપર. હવે આ બ્લોક આવે છે આમ નીચે, તેનું આભાસી બળ ઉપર m2a. બસ મળી જાય કિંમત. દોરી અહીંથી ટૂટી નથી એટલે t પ્લસ m2a બરાબર m2g. ધેરફોર t બરાબર શું આવે? m2g માંથી શું કરવાનું? m2a બાદ કરી નાખવાનું. પૂરું. સમજાણું? જો આ કન્ડિશનનું પાલન થતું હોય તો, અથવા તો આના માટે તમે બીડી દોરો 1 નંબરના બ્લોક માટે, તો 1 નંબરના બ્લોક માટે જો તમે જોવો ને તો શું થાય છે? ટી ઉપર છે, આ બ્લોક જાય છે આમ ઉપર, કેટલા પ્રવેગથી? 1. આ બાજુ શું છે? આ બાજુ m1g sin થીટા. તો આ બ્લોક ગયો આમ ઉપર, તો આભાસી બળ ક્યાં? નીચે આવે m1. દોરી અહીંથી કટ નથી થઈ. ઇટ મીન્સ શું થશે? ઇટ મીન્સ બોલો, હાલો, ટી બરાબર આ બે એક જ દિશાના છે, m1g sin થીટા. અને કે ઉપર ગયો એટલે આભાસી બળ નીચે હોય, પ્લસ m1a. પૂરું. બેમાંથી ગમે એકમાં તમે કિંમત મૂકી અને તણાવ તમે ગોતી શકો. જો if m1g sin theta is greater than m2g હોય, આ વજન વધુ હોય અને આ વજન ઓછું હોય, તો આ બ્લોક આમ ગતિ કરતો હશે, નીચે જાય, અને આ ઉપર જાય, તો તંત્રનો પ્રવેગ. બોલો શું કરવાનું? મોટા વજનમાંથી નાનું વજન બાદ, આ મોટું છે ને આ નાનું છે, એટલે શું થાય? m1g sin થીટા માઇનસ m2g આખાના છેદમાં m1 પ્લસ m2. પૂરું. તણાવ જોતું હોય તો ચાલો બીજા બ્લોક માટે વાત કરો. બીજા બ્લોક માટે તો બીજો બ્લોક ઉપર જાય છે કે નહીં? આ મોટું હતું તો નીચે આવતો તો હવે ઉપર જાય છે. એનું વજન કેટલું? m2g. એનું તણાવ તો ઉપર જ t, પણ આ બ્લોક ગયો ઉપર તો આભાસી બળ નીચે.
M2A આ 2 નંબરના બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કહેવાય. એમ કે 2 નંબરના બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો શું કરવાનું? M2A બરાબર આને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થાય? M2G - T કરી નાખો તો તમને T આપ્યું હોય. સમજાય છે? આ કેસ અનુસાર શું થાય? આ કેસ અનુસાર T બરાબર M2A પ્લસ M2G. ડન. સમજાણું કે ના? ચાલો 3 નંબરનો 1 નંબરનો બ્લોક ટી તો ઉપર છે, આ જાય છે આમ નીચે એ જેટલા પ્રવેગથી. નીચેની બાજુ ઓલરેડી શું છે? M1G sin થીટા. તો આવે છે નીચે તો આભાસી બળ ઉપર હોય. કેટલું હોય? M1A. તો ચાલો શું થાય? T પ્લસ M1A બરાબર M1G sin થીટા. therefore T બરાબર M1G sin થીટા માઇનસ M1A. કન્સેપ્ટ બચ્ચા પાર્ટી ક્લિયર રાખો. સૂત્ર તો ભૂલાઈ જાય એક્ઝામમાં, પણ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને વાંધો આવે ના. સમજાણું? હા કે ના? આનું તળાવનું સૂત્ર જો તમારે યાદ રાખવું હોય તો ગમે એ કેસ હોય, આમ જાય કે આમ જાય, T બરાબર M1 M2 1 પ્લસ સાઇન થીટા G ના છેદમાં M1 પ્લસ M2. આ યાદ રાખી શકો. બરાબર? શું યાદ રાખી શકો? T બરાબર M1 M2 1 પ્લસ સાઇન થીટા. આ બધાને સાદું રૂપ આપો ને આનું, એટલે આવું કંઈક આવે. એની કિંમત તમે આમાં મૂકી દો ને એટલે આવું આવે. M1 M2 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ G ના છેદમાં M1 પ્લસ M2. ચાલો બે ઢાળવાળી સપાટી છે. અહીંયા એંગલ થીટા 1, અહીંયા એંગલ થીટા 2. થીટા 1 આ થીટા 2. ચાલો કરી છે એમ જ કરવાનું. શું થાય? આનું વજન નીચે આપેલો બ્લોક કેટલું? M1G. આ એંગલ થીટા 1 એટલે આ શું આવે? M1G cos થીટા. આ બાજુ શું આવે? M1G sin થીટા. આ બાજુ શું આવે? લંબળ N1. આ બ્લોક માટે દોરી આમ છે, એનો તણાવ આમ. આખી એક કોમન જ દોરી છે. આ બ્લોક માટે દોરી આમ છે, તણાવ આમ. ડન. ચાલો પછી આ બ્લોકનું વજન અધો દિશામાં કેટલું? M2G. આ એંગલ કેટલું આવે? થીટા 2. એટલે આ એનો કમ્પોનન્ટ આવે એ શું આવે? M2G cos થીટા. આ બાજુ શું આવે? M2G
સાઇન થીટા, આ બાજુ હું આવે લંબળ એનું n2, બસ પૂરું. શું કરવાનું? માની લો આ બ્લોક, હવે આ બ્લોકને નીચે તરફ કોણ ખેંચે? m1g sin થીટા. આ બ્લોકને નીચે તરફ કોણ ખેંચે? m2g sin થીટા. ઇફ m1g sin થીટા is greater than m2g sin થીટા, આ વજન વધુ હોય આના કરતા, તો શું થાય બોલો? 1 નંબરનો બ્લોક નીચે આવે અને 2 નંબરનો બ્લોક ઉપર જાય, એટલે આ આમ જાય અને આ આમ જાય. પૂરું થઈ ગયું દાખલો. શું થાય પ્રવેગ? તંત્રનો પ્રવેગ એ બરાબર મોટા વજનમાંથી નાનું વજન બાદ, એટલે m1g sin થીટા 1, આ 1 છે, અહીંયા 2 છે. m1g sin થીટા 1, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2, બે અલગ અલગ છે. m1g sin થીટા 1 માઇનસ m2g sin થીટા 2 ના છેદમાં m1 પ્લસ m2, અથવા અમે લખાય એ બરાબર m1 sin થીટા 1 માઇનસ m2 sin થીટા 2, g કોમન, તમારી મરજી મુજબ લખવું એમ લખી શકો, m1 પ્લસ m2. ચાલો તણાવ કેવી રીતે મળે વચ્ચે આવડે? તણાવ કાંઈ નહીં, 1 નંબરના બ્લોક માટે તમે વાત કરો તો એનું ટી આમ છે, એનું વજન આમ છે. 1 નંબરનો બ્લોક નીચે જાય છે તો આભાસી બળ એનું ઉપર હોય, અથવા તો એનું પરિણામી બળ કહેવાય. બે વસ્તુ એકની એક, પ્રવેગ આના ઉપરથી મળી જાય. પૂરું. બોલો, ટી પ્લસ m1a બરાબર m1g sin થીટા, therefore t બરાબર m1g sin થીટા 1 માઇનસ m1a. બચ્ચા બાલટી કન્સેપ્ટ યાદ રાખો, બધામાં એક પ્રકારના જ કન્સેપ્ટ આવે છે. 2 નંબરના બ્લોકની તમે વાત કરો તો શું થાય? એનું વજન આમ છે, m2g sin થીટા 2, એનું ટેન્શન આમ છે. 2 નંબરનો બ્લોક ગયો છે આમ ઉપર તો એનો આભાસી બળ નીચે આવે, અથવા એનું પરિણામી બળ કહેવાય. બરાબર. તો ટી બરાબર શું થાય? m2a પ્લસ m2g sin થીટા 2. બેમાંથી ગમે એકમાં તમે કિંમત મૂકી અને એનું તણાવ તમે ગોતી શકો. ડન. તણાવની કોમન ફોર્મ્યુલા જોવો તો ટી બરાબર m1 m2 sin થીટા 1 પ્લસ sin થીટા 2 એના ગુણ્યા g ના છેદમાં આવશે m1 પ્લસ m2. આ રીતે પણ યાદ ડાયરેક્ટ રાખો તો પણ જવાબ મળે, ગમે એ ઉપર જતો હોય કે ગમે એ શું આવતો હોય, નીચે આવતો હોય તો. આના કરતાં ઉલટું, જો આ મોટું હોય ને આ નાનું હોય તો હવે તો આવડે. if m2g sin theta 2 is greater than m1g sin theta 1, એટલે આ વજન વધુ હોય ને ઓલું વજન ઓછું હોય તો આ આમ નીચે જાય ને આ આમ નીચે જાય ને ઉપર, એટલે આખી સિસ્ટમ આમ ગતિ કરે. ડ્રિંગ. અત્યારે આ મોટું છે આ નાનું છે એટલે આમ ગતિ, આ ઉપર જાય આ નીચે આમ ગતિ કરે. ડન. આ મોટું હોય ને નાનું હોય તો આમ ઉપર જાય અને આમ નીચે. પૂરું. તો પ્રવેગ કેટલો? એ બરાબર m2g sin theta 2 માઇનસ m1g sin theta 1 ના છેદમાં m1 પ્લસ m2. ચાલો, પહેલા બ્લોક માટે શું થાય? પહેલો બ્લોક જાય છે ઉપર તો આભાસી બળ ક્યાં આવે? નીચે. અને આભાસી બળ નીચે આવે એટલે તો શું થાય? આ નીચે આવી જાય ખાલી, કારણ કે જાય છે ઉપર. તો m1a પ્લસ m1g sin theta 1 એના બરાબર ટી.
બીજા બ્લોક માટે તમે વિચારો તો બીજો બ્લોક જાય છે આમ નીચે હવે, કારણ કે આ વધુ છે. હવે આમ નીચે જાય તો એનું આભાસી બળ ઉપર આવે, આભાસી બળ અથવા પરિણામી બળ તો આ ઉપર આવી જાય, ને આ ઉપર આવી જાય તો શું થાય બોલો? T પ્લસ m2a બરાબર m2g sin થીટા 2. ડન બાળકો? હે હા કે ના? અને આમાં એની કિંમત બીમત મૂકીને તમે જો સાદુરૂપ તમે આપશો ને તો આના અનુસાર શું નહીં ટી m2g sin થીટા 2 માઇનસ m2a. આમાં એની વેલ્યુ મૂકો આવડિયા અને સાદુરૂપ આપો તો છેલ્લા સૂત્ર આવે m1 m2 sin થીટા 1 પ્લસ sin થીટા 2 g ના છેદમાં m1 પ્લસ m2. ઓકે બચ્ચા બલ્ટી, પુલીના ફિક્સ પુલીના પ્રોબ્લેમ બધા તમને મેં કરાવી દીધા કે પુલી ગતિ ન કરતી હોય. કાલના લેક્ચરમાં આપણે મૂવિંગ પુલી માટે કે પુલી શું કરતી હોય, ગતિ કરતી હોય, એના માટેના જોશું. બરોબર બધા કન્સેપ્ટ? ઓકે બચ્ચા બલ્ટી, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, સરસ સરસ મજાનું ભણજો, બાય બાય.